કેટલા દિવસથી છે ને ભાઈ આપણે એક ડોક્યુમેન્ટની પાછળ પડ્યા હતા. ફાઇનલી હવે એ દિવસ આવી ગયો છે. મારી અપોઇન્ટમેન્ટ છે કાલે. લગભગ છે ને 5 કલાક જેવું થશે. જય માતાજી સુરેશભાઈ, જય માતાજી. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. ભાઈ વ્લોગની શરૂઆત છે ને થોડોક તૈયાર થઈને કરું અને અત્યારે હાલમાં છે ને હું ક્યાં નીકળું છું ખબર? બેગ ને તમને દેખાઈ જ ગયું છે. લગભગ કેટલા દિવસથી છે ને ભાઈ આપણે એક ડોક્યુમેન્ટની પાછળ પડ્યા હતા. સુધારા વધારા પહેલાં તો કરી નાખ્યા અને હવે એ કામ આવી ગયું છે કે મેન જે આપણું કામ હતું ને, આપણે જેની પાછળ દોડતા હતા, ફાઇનલી હવે એ દિવસ આવી ગયો છે. મારી અપોઇન્ટમેન્ટ છે કાલે અને એ પણ કહી દઉં કીવાની છે. તમે થંબનેલ તો જોઈ જ લીધો હોય મારો, બટ કહી દઉં મારા પાસપોર્ટનું જે કામ કરતો હતો ને એ ફાઇનલી ભાઈ આજે અપોઇન્ટમેન્ટ છે. ડોક્યુમેન્ટ બનાવતો હતો, મારો પાસપોર્ટ હજી બનાવો હતો. તો આજે મારી અપોઇન્ટમેન્ટ છે, આજ નહીં કાલે, એટલે 9:30 વાગ્યાની છે. તો હું ફટાફટ હવે નીકળું, આ ગાડી લઈને જાઉં છું. ઉના સુધી જવાનું છે, પછી ત્યાંથી હું બસમાં વયો જઈશ સીધો. મમ્મી, મમ્મી હાલો આવી જાઓ. ભાઈ હા થોડુંક મેં ખાઈ લીધું વેફર ને એવું. ના ઉના સુધી જાઉં ગાડી લઈને. નીકળીએ, ઉના પહોંચીએ. અત્યારે પહેલાં હાલમાં છે ને હું ઝેરોક્સ કઢાવવા આવ્યો છું, કેમ કે ડોક્યુમેન્ટની છે ને મારે ઝેરોક્સ બાકી હતી કરાવવાની અને ત્યાં માગશે ઝેરોક્સ. તો હું પહેલાં ઝેરોક્સ કઢવી લઉં મસ્ત મજાની. અહીં જો ઝેરોક્સ કાઢે છે આપણા ડોક્યુમેન્ટની. હાલમાં છે ને બસ સ્ટેન્ડે ભેગો છે ને મને બસ મળી ગઈ, તો બસમાં બેઠવાનું છે અને સીધી રાજકોટની મળી ગઈ. લો ભાઈ આપણી બસે ઉપડી ગઈ છે મસ્ત મજાની. લગભગ છે ને 5 કલાક જેવું થશે. હવે જોઈએ કેટલી સ્પીડમાં પહોંચી. મિત્રો અત્યારે હાલમાં છે ને આપણે જુનાગઢ પહોંચી ગયા છે અને બહુ મોડું થઈ ગયું. ખબર કેટલા વાગ્યા? સમય દેખાડું જો તમે, 6:07 થઈ ગઈ. હજી જુનાગઢ જ પૈગા અમે, અને હજી કમસે કમ છે ને ભાઈ 110 કિલોમીટર બાકી છે. 110 કિલોમીટર. અત્યારે છે ને બસ થોડીક એવી સ્ટોપ થઈ છે, આ રહી બસ. અને અહીં કંઈક હોટલ છે વગેરે અહીંયા રોકાણા છે. અને ભાઈ આ બસ બહુ બધી સ્ટોપ લે છે, ખબર નહીં એટલા બધી સ્ટોપ કેમ લે છે. એક રાજકોટ ખાલી 215 કિલોમીટર થાય છે ત્યાંથી આપણે ઘરેથી, એટલા સ્ટોપ. હજી અમે પીગા નથી. લગભગ કેટલા વાગ્યા ખબર? હું જોઈ લઉં. 8:09 થઈ ગયા અત્યારે. બોલો હું કેટલા વાગે નીકળ્યો હતો? અત્યારે 8:09 થઈ ગઈ. મિત્રો અત્યારે હાલમાં છે ને હું રાજકોટ પહોંચી ગયો છું. રાજકોટ બસ સ્ટેન્ડે બેઠો છું બહાર. આપણને આપણા ભાઈબંધ એક લેવા આવે છે મસ્ત મજાના અહીંયા બારા, તો એમને વેઇટ કરવાની. આગળ ફટાફટ લઈ જાય એટલે આપણે ફટાફટ અહીંથી જઈએ. અને કાલે સવારે મારે 8:30-9 વાગે અપોઇન્ટમેન્ટ છે. આપણે પતાવીને ફટાફટ અહીંથી નીકળી જાઉં બીજા જ દિવસે ઘરે. ફોર વ્હીલ લઈને લેવા આવી ગયા છે. એટલે હું છે ને ટ્રાફિક છે ક્રોસિંગ કરી લઉં પહેલાં, અને ફોનની કેમેરાની થોડીક હાલત ખરાબ છે. લેટ્સ ગો. ફોર વ્હીલ આવે છે. જય માતાજી સુરેશભાઈ, જય માતાજી. અમે છે ને બધા કેદારનાથમાં મળ્યા હતા, રાજકોટમાં મળીએ છીએ. ભાઈ મને સ્પેશિયલ ફોર વ્હીલર દેવા આવ્યા છે. અમે વાત કરી હતી. અને તમે ક્યાં હતા? ગીર રિસોર્ટમાં જતા ને? ત્યાં જતા ને? એટલે મારે ગીરમાં રિસોર્ટ છે, સાપુતારામાં રિસોર્ટ છે. હા પણ હું રહું છું રાજકોટ જ. ઠીક. પહેલી વાર મેળા ખૂબ તમારું રાજકોટમાં અમે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. હવે આપણે જમીએ મસ્ત. અરે હા જરૂર. હાલો ભાઈ હવે જઈએ જમીએ. થેન્ક યુ સો મચ સુરેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારા મહેમાન બન્યા હોવા મારી માટે મોટી વાત છે એમ. ભલા માણસ ભાઈ અત્યારે છે ને હમણાં હું ઘરે આવી ગયો છું મસ્ત મજાના જઈમાં ઘરે આવી ગયો, અને આ આવકારો દેવા માટે જ તમારો. અરે યાર ભલા માણસ, આપણે તો કાઠિયાવાડી એમાંય યાર અમે તો આહિર છીએ એટલે આવકારો તો અમારા લોહીમાં હોય ભલા માણસ. બસ તો પછી વાત જ ના આવે ને. અને શું કહેવાય, બીજી તો વાત નથી, આપણે શું કહેવાય જાતિ પાતિ કઈ ખબર નથી, પણ આ તમારો પ્યાર છે ને એ જ મને લઈને આ અમારા બ્લડમાં છે. અમને અમે સંબંધ આપીને દઈ દે મહેમાનને એમ. એ તો મને ખબર છે. આહિર ને કૃષ્ણ વખતની પરંપરા આવેલી આવે છે. અમારે એક કિશોરભાઈ છે, કિશોર લખનોત્રા ઉનાના, જો કદાચ આ વિડીયો જોતા ને ખબર હોય ને. ઉનાના અત્યારે અમારે ઉનાની ગુજરાતના નંબર 1 અત્યારે સ્ટુડિયો છે. તમે હમણાં રીલ જોઈ, તમે ગાંધીનગર બધા આવ્યા હતા કિશોરભાઈ લખનોત્રા. બિલકુલ મારી પર જીવ દઈ દી. એવા મોટા વ્યક્તિ છે મારી પર જીવ દઈ દી. વિડીયો જોતા હોય તો કોઈથી કોઈ ત્યાં ઓલું કે ને હાથ સમુદ્ર પાર માણસોની સેવા કરો યાર. તમે તો રાજકોટમાં આવ્યા. મારી બોલવાનો વર્ડ નથી અત્યારે, જે હકીકત ને કે એટલો પ્રેમ મને હજી મળે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો જી, ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાના રેડી થઈ ગયા
અને અહીંયા ભાઈની ઘરે જ આપણે રોકાણા હતા અને હવે છે ને મારે આજે અપોઇન્ટમેન્ટ છે એટલે મારે જવું છે તો આમને બી થોડું કામ છે તો મને ડ્રોપ કરી દેશે અને ત્યાં સુધી મારું કામ પતાવી લેવું. મિત્રો ત્યાં હાલમાં છે ને પાસપોર્ટ ઓફિસ જ પહોંચી ગયો છું અને આપણે ભાઈ હતા ને એ મને સ્પેશિયલ ડ્રોપ કરવા આવ્યા હતા તો મને ડ્રોપ કરીને વહી ગયા. આ પાસપોર્ટની ઓફિસ છે અહીંયા B1 exit. અને ભાઈ ફાઇનલી આપણું ડોક્યુમેન્ટનું કામ થઈ ગયું છે. હવે છે ને બારે આપણા ફ્રેન્ડ બધા વેઇટ કરે છે. અંદર બી આપણે 1-2 ફોલોવર મળી ગયા હતા તો એમની સાથે વાતો કરી મજા આવી ગઈ. આમ નોર્મલ ઇન્સ્ટાગ્રામ માટે ક્લિપ લીધી, યુટ્યુબ માટે જ નથી લીધી કેમ કે ત્યાં બોલીએ તો પછી ખબર તો હોય અને ઇન્સ્ટાગ્રામમાં તો વોઇસ ઓવર કરવાનું હોય તો આગળથી નીકળે છે ને પાછળની સાઈડ કાઢી મૂકવાનું કે કાંઈ ભેગા. હવે હાઈવે ક્યાં છે? હા હાઈવે જવાનું છે અને ત્યાં મારું બેગ પડ્યું તો ત્યાંથી બેગ ઉઠાવીએ અને આપણા ભાઈ એક ઊભા છે તો એને મનીષભાઈ કરીને છે આપણે તો એમને મળીએ. મિત્રો અત્યારે જો આપણે નાસ્તો કરીએ છીએ કોના ભેગા ખબર? હા જો અમારે મનીષભાઈના ભેગા. અને તમારા બેટા નામ શું છે? ને તમારું? આમની છે ને 2 ડોટર હે પણ મનીષભાઈને કંઈક તમને ન ખબર હોય તો યાદ દેવડાવો. આપણે કેદારનાથ ભેગા જતા હે. તમને જો ખબર હોય ને તમારી સાથે ઓડિયન્સ પહેલેથી જોડાયેલી હશે ને એ લોકોને ખબર છે કે અમે કેદારનાથ 2 ભાઈઓ રહેતા. ઓ બાપા બાપુ જય શ્રી કેદાર. આ કેમ ભૂલ્યો આમ થઈ ગયો આખો બદલી ગયા? વાહ ભાઈ વાહ. બાબુ પણ એકે આવી જાય ભાઈ મળી જાય. આવો આવો નાસ્તો કરો આવી જ જાઓ. અરે આવો અમારે બાબુ અમે છે ને કેદારનાથ હું ઋષિકેશ આવ્યો હતો ને ત્યારે અમે 3 ભાઈઓ ગયા હતા કેદારનાથ પણ બહુ મજા આવી છે. બહુ એટલે આ વખતે કંઈક મજા આવશે કેદારનાથમાં હે ને બાબુ? અત્યારે છે ને ભાઈ અમે રસ્તા કાંઠે મસ્ત મજાના બેઠા છે કંઈક આવી જગ્યાએ અને અમે છે ને જૂની અમારી વાતો હતી ને યાદ કરી બધા બેઠા બેઠા. અમારા બાપુભાઈ અમારે ભાઈ મનીષભાઈ બધા મસ્ત બેઠા બેઠા વાતો કરે જૂની વાતો. અને આપણે 2 લાડલી છે ને જામ રમેશ હિંચકો હિંડોળો હે ત્યાં બેઠા બેઠા રમેશભાઈ. ચાલો ભાઈ લીંબુ શરબત પીવા માટે. ચલો આવજો. જય માતાજી. બાય બાય. મળ્યો ને. જય માતાજી. ભાઈ છે ને અત્યારે બસ સ્ટેન્ડ મને આ લોકો મૂકી ગયા છે અને હું વિદા લઉં છું અત્યારે ને અત્યારે જ નીકળી જાઉં. મળીએ આપણે પાછા કેદારનાથ. ચલો જય માતાજી. મારે છે ને ખાલી ખોટો રાજકોટમાં ટાઈમ વેસ્ટ નથી કરવો એટલે હું ફટાફટ છે નીકળી ગયો છું આપણે જવા માટે. આ બસ સ્ટેન્ડ છે વિદ્યાર્થી પાસ કાઉન્ટર. ઓ અમે ત્યાંથી છે બસ સ્ટેન્ડ આમ છે ક્યાંક. મારે ખાલી ખોટા ટાઈમ વેસ્ટ કરીને ફાયદો નથી એટલે ઘરે જ નીકળી જાવ તરત જ. આપણે કામ કહેવા આપણું કામ થઈ ગયું. બસમાં તો આવી ગયો છું અને છે ને ભાઈ સીધી ઉનાની બસ નથી મને મળતી એટલે મેં સીધે એક નક્કી કર્યું કે વેરાવળ સુધીનું. તો વેરાવળ સુધી આપણે પહોંચી જાય ને તો ત્યાંથી આપણે ઉનાની મળી જાય. મિત્રો અત્યારે છે ને નાના નાના સ્ટોપ લેતા લેતા છે ને માંગરોળ પહોંચી ગયા છે અને માંગરોળથી હજી છે ને 40 કિલોમીટર થાય છે. 40-30 કિલોમીટર થાય છે હજી વેરાવળ. હું વેરાવળ પહોંચી ગયો છું અને અહીંથી મારે ઉના જવાનું છે બટ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. મારે ઉના બસ આવે છે ને તો મારે જવું છે પણ કેશ નથી મારી પાસે તો બહારથી હું કેશ લેવા જાઉં. હાલમાં છે ને આપણે ઉના પહોંચી ગયા છે અને અહીંયા છે ને મેં મારી બાઇક પાર્ક કરી હતી. આ છે અમારા ઉનાનું બસ સ્ટેન્ડ. આમે એરી બાઇક મારી આમ નજરી બીજી એ છે. હવે ભૂખ બહુ લાગી એટલે ફટાફટ છે ને હું આપણે ઘરે પહોંચું અને ખાવ કંઈક દબાવીને.